टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વાત હવે અન્ય એક મુદ્દા વિશે. આપણે ત્યાં સમાજ લાગણીઓથી બંધાયેલો છે. તેમાં દીકરી અને માતા પિતાનો સંબંધ ઈશ્વરે આપેલો સૌથી પવિત્ર સંબંધ છે. દીકરીને તેના માતા પિતા ખૂબ જ લાડકોડથી ઉછરે છે. જ્યારે લગ્નની વાત આવે ત્યારે પણ દીકરીને બીજા ગોળમાં કે પછી બીજા સમાજમાં પરણાવતા તેઓ ખચકાતા હોય છે. એટલે બીજા સમાજની વાત તો દૂર રહી જાય છે, પરંતુ આજકાલ મુસ્લિમો નામ બદલીને ભોળી હિન્દુ દીકરીઓને ફસાવી રહ્યા છે. ઉંમરના ઉન્માદમાં તેઓ મુસ્લિમ સાથે લગ્ન તો કરી લે છે, પરંતુ ત્યારબાદ પછતાવા સિવાય બીજું કંઈ જ હાથ નથી લાગતું. દીકરીઓનું ભવિષ્ય અંધકારમય ન બને તે માટે માતા પિતા તો જાગૃત છે જ, પણ દીકરીઓને જાગૃત કરવી ખૂબ જ જરૂરી છે. તેવામાં આપણા યુવા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ આપણી બહેનોને હિંમત આપવાનું કામ કરી રહ્યા છે. હર્ષ સંઘવીએ વડોદરામાં એક ધાર્મિક પ્રસંગ દરમિયાન દીકરીઓને લક્ષ્મીબાઈ બનવા માટે સૂચન કર્યું. તેમણે કહ્યું કે દીકરીઓ ભોળપણનો શિકાર બને તો મહિલાઓ લક્ષ્મીબાઈ બનો અને દીકરીની ટીકા કરવાના બદલે તેને બચાવવાનો સંકલ્પ કરો. તેમણે શું કહ્યું એ પહેલા સાંભળો. હાથ જોડીને વિનંતી કરવા આવ્યો છું, અને એ વિનંતી છે કે આ શહેરની, આ વિસ્તારની, આ સમાજની ભોલી ભાલી દીકરીઓ, અને એ દીકરીઓ અગર કોઈનો શિકાર બની જાય તો દીકરીઓની ટીકામાંથી બહાર આવીને તમે સૌ રાણી લક્ષ્મીબાઈ બનીને મારી આ બહેનોની રક્ષણ માટે આગળ આવો. તમારા સૌનો સહયોગ માંગવા આવ્યો છે. મારી માતાઓ, આ ટીકામાંથી બહાર આવીને આજના પાવન દિવસે તમારે સૌએ સંકલ્પ લેવાનો છે કે આ પ્રકારની કોઈ બી ઘટના મને ધ્યાનમાં આવી તે પરિવારની ટીકાની બદલે એ પરિવારની સહયોગી બનીને સાચા મનથી આપણા રાજ્યની ભોલી ભાલી દીકરી ફસાયેલી હોય તેને બહાર લાવવામાં અમે સૌ લોકો રાણી લક્ષ્મીબાઈના અવતારથી કામ કરીએ. નાયબ મુખ્યમંત્રીની વાત બિલકુલ સાચી છે. આપણે ત્યાં ખરાબ પરિસ્થિતિમાં પરિવારને પડખે ઊભા રહેવાના બદલે ટીકા કરનારાઓની સંખ્યા વધુ હોય છે, અને તેનો જ ફાયદો મુસ્લિમો ઉઠાવે છે. જો દરેક માતાઓ આવી સ્થિતિમાં રાણી લક્ષ્મીબાઈ બની જાય તો કોઈની હિંમત નથી કે કોઈ તમારી દીકરી સામે આંખ ઉઠાવીને જોઈ શકે. બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ, વડોદરા, સુરત સહિતના જિલ્લાઓમાં છેલ્લા 1 વર્ષમાં આવી અનેક દીકરીઓને બચાવાઈ છે. ખોટા નામ ધારણ કરીને લગ્ન કરનારાના સકંજામાંથી બહાર લાવવામાં ગુજરાત પોલીસ અને અનેક સંગઠનો સાથે મળીને સફળતા મેળવી છે. જો તમે પણ તમારી બહેન દીકરીઓને આવા મુસ્લિમોની જાળમાં ફસાતી બચાવવા માંગતા હો તો એકતા દાખવવી ખૂબ જરૂરી છે. ડરશો નહીં તો એ તમને વધુ ડરાવશે, અને જો ડરવાના બદલે તમે મદદ માગશો તો સરકાર પણ તમારી પડખે હંમેશા ઊભી રહેશે. સરકાર ખુદ કહી રહી છે કે જો કોઈ સલીમ સુરેશ બનીને દીકરીઓને ફસાવશે તો તેના એવા હાલ કરવામાં આવશે કે જિંદગીમાં કોઈ દિવસ દીકરી સામે આંખ ઉઠાવીને જોઈ નહીં શકે. ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા એ મક્કમતા જોડે નિર્ણય લેવાયેલો છે કે રાજ્યની કોઈ બી ભોલી ભાલી દીકરીને કોઈ વ્યક્તિ નામ બદલીને એ દીકરીને કોઈ ઝાંસામાં ફસાવશે, ખોટું નામ ધારણ કરીને દીકરી જોડે જો બળજબરાઈ કે લગ્ન કરવામાં આવશે તો એવા ગુનેગારો જોડે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર, તમારા સૌની સરકાર
એ જિંદગીભર સુધી કોઈ દીકરીને આંખ ઉઠાવીને ના જોઈ શકે તેવા કડક પગલાં ભરવા માટે અમે ખૂબ જ મજબૂતાઈથી કામગીરી આગળ વધારી રહ્યા છીએ. આખરે હર્ષ સંઘવી વારંવાર આ વાત કેમ દોહરાવી રહ્યા છે તેની હકીકત જાણશો તો તમારી આંખો પણ ખુલી જશે, કારણ કે તેની કહાણી ખૂબ જ ડરામણી છે. અમે તમને કેટલાક કેસ સ્ટડીની વિગતો દર્શાવી રહ્યા છે, જેના પરથી તમને ખ્યાલ આવશે કે કેટલાક મુસ્લિમ યુવકોના ઈરાદા કેટલાક ખતરનાક અને હેરાન કરનારા છે. ફેબ્રુઆરી 2026માં મહેસાણાના ખેરાલુમાં એક કિસ્સો સામે આવ્યો, જેમાં મોહમ્મદ જાવેદ સિંધી નામના યુવકે પોતાનું નામ રાહુલ પટેલ જણાવીને કોલેજિયન યુવતી સાથે મિત્રતા કેળવી. ત્યારબાદ ગેસ્ટ હાઉસમાં લઈ જઈને તેની સાથે દુષ્કર્મ આચર્યું અને પછી શરૂ થઈ તેની હેવાનિયત. ગેસ્ટ હાઉસમાં તેણે બનાવેલા વિડીયો થકી તે યુવતીને બ્લેકમેલ કરવા લાગ્યો. આખરે યુવતીના પરિવારે આરોપીને રંગે હાથ પકડ્યો અને પોલીસમાં ફરિયાદ કરી. બીજો એક કિસ્સો જુઓ. સુરતના મહુવાની આખી એક ઘટના છે. ફૈયાઝ રફીક શેખે 9 વર્ષ સુધી જૈનિશ નામ ધારણ કરીને હિન્દુ યુવતીને ફસાવી, વારંવાર દુષ્કર્મ આચરીને ગર્ભવતી બનાવી અને ગર્ભપાત કરાવડાવ્યો. વર્ષ 2025માં સુરતમાં મુસીબુલ શેખ નામના આરોપીએ પ્રદીપ નામ ધારણ કરીને એક હિન્દુ યુવતીને ફસાવી. મુંબઈની યુવતીને ખોટા આધાર કાર્ડથી ફસાવવામાં આવી. વિધર્મીઓના ટાર્ગેટ પર ફક્ત કુંવારી યુવતીઓ જ નહીં, પરંતુ વિધવા હોય તેવી યુવતીઓ પણ હોય છે. વર્ષ 2023થી 25 દરમિયાન તૌસીફે સુરેશ બનીને એક વિધવાને ફસાવી. પરણેલા બસ કંડક્ટર તૌસીફે યુવતીને ગર્ભવતી બનાવીને તર છોડી દીધી. આ કેસમાં બજરંગ દળની મદદથી પોલીસ ફરિયાદ થઈ હતી. નવસારીમાં વર્ષ 2023-24માં અસીમ નિઝામ શેખનું કારસ્તાન સામે આવ્યું. તેના ઉપર ખોટું નામ ધારણ કરીને હિન્દુ દીકરીને ફસાવવાનો આરોપ લાગ્યો. આવી તો અનેક ઘટનાઓ બની ચૂકી છે. ઘણા કિસ્સાઓમાં તો ફરિયાદ પણ થતી નથી, એટલે તેની વિગતો પણ બહાર નથી આવતી. દીકરી અને પરિવારની આબરૂ જવાના ડરથી લોકો ઘણીવાર ફરિયાદ આપવાનું ટાળે છે અને તેના કારણે આવા તત્વોની હિંમત વધતી જાય છે. આપની દીકરી પણ સુરેશ નામ ધારણ કરનારા કોઈ સલીમનો ભોગ ન બને તે માટે નાયબ મુખ્યમંત્રી વારંવાર લોકોને સજાગ રહેવાનું આહવાન કરી રહ્યા છે, કારણ કે લવ જેહાદની જાળમાં ફસાયા પછી તમારી દીકરીને બહાર કાઢતા તમારી આંખોમાં આંસુ ન આવે એના માટે જાગવાની જરૂર છે, કારણ કે લવ જેહાદીઓ પોતાની જાળ બિછાવીને બેઠા છે. પ્રાઇમ 9માં સમય થયો છે બ્રેક. બાદ અન્ય મુદ્દા વિશે વાત.